જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.6 છે એના 6 દાખલાઓ કમ્પ્લીટ કર્યા હતા. આજે 7મા દાખલાથી આપણે શરૂઆત કરવાની છે. બરાબર, આપણે પ્રચલ વિધેય આપેલું હોય તેનું વિકલન કેવી રીતે કરવું એના વિશેની ચર્ચા ચાલતી હતી. તો સ્વાધ્યાય 5.6નો 7મો દાખલો છે. એમાં પ્રચલ સમીકરણ આપેલા જે છે, એક્સની કિંમત આ પ્રમાણે છે sin ક્યુબ ટી છેદમાં વર્ગમૂળમાં cos 2t અને y બરાબર ઉપર cos ક્યુબ ટી છેદમાં વર્ગમૂળમાં cos 2t બેયનો છેદ સરખો છે. એક્સ અને વાય બંને પ્રચલ ટીના સ્વરૂપમાં કિંમત આપેલી છે. એક્સ અને વાય બંને પ્રચલ ટીના સ્વરૂપમાં કિંમત આપેલી છે. રૂટ cos 2t છેદ બેયનો સરખો છે. અંશમાં અહીંયા sin ક્યુબ ટી, અહીંયા cos ક્યુબ ટી છે. તો હવે આપણે એક્સનું ટીની સાપેક્ષે વિકલન અને વાયનું ટીની સાપેક્ષે વિકલન કરીને બેયનો ગુણોત્તર તૈયાર કરવાનો છે. એ બેયનો ગુણોત્તર તો અહીંયા જોઈએ તો એક્સનું ટીની સાપેક્ષે વિકલન તો છેદ એમનમ ભાગાકારમાં છે. વિકલન કરવા માટે ભાગાકારનો કાર્ય નિયમ લાગુ પડશે. છેદ એમનમ તો છેદ એમનમ. અંશનું વિકલન sin ક્યુબ ટી બહુપદી કહેવાય. sin ટીની 3 ઘાત, sin ટીની 3 ઘાત આ રીતે છે. sin ટી કાઉન્સ ઉપર 3 ઘાત એટલે ચલ રેસ ટુ અચળ સ્વરૂપ થયું કહેવાય. તો આમાં ડાઉન કટ, પહેલાં ડાઉન કટ થાય તો sin ક્યુબ ટીનું વિકલન 3 sin સ્ક્વેર ટી, આ ડાઉન કટ. પછી આધારનું વિકલન એટલે sin ટીનું વિકલન cos ટી. તો sin ક્યુબ ટીનું વિકલન 3 sin સ્ક્વેર ટી cos ટી થાય. રેડી? માઇનસ અંશ એમનમ, અંશ એટલે sin ક્યુબ ટી એમનમ. છેદનું વિકલન તો છેદમાં રૂટ છે તો રૂટનું વિકલન, રૂટનું વિકલન 1/2 રૂટ તો પહેલાં 1/2 રૂટ થયું. પછી રૂટની અંદરનું વિકલન તો cos 2tનું વિકલન -2 sin 2t થાય. કોસનું sin 2t અને 2tનું 2, કોસનું માઇનસ sin 2t અને 2tનું વિકલન 2. તો છેદનું વિકલન આ મોટા કાઉન્સમાં દર્શાવ્યું છે તે છે. છેદમાં છેદનો સ્ક્વેર તો છેદમાં છેદનો સ્ક્વેર, તો છેદમાં રૂટ છે, રૂટનો સ્ક્વેર કરો એટલે રૂટ નીકળી જાય. ભાગાકારનો નિયમ અહીંયા લગાડેલો છે. ભાગાકારના નિયમથી વિકલન કર્યું છે અહીંયા. તો જેવું આપણે અહીંયા કરીશું એવું સેમ ટુ સેમ અહીંયા થશે. તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો 2 ઉડી જાય. પહેલાં તો આ 2 ઉડાડી દીધા. પછી રૂટ cos 2t વધ્યું એ લસા લેશું તો અહીંયા નથી છેદમાં, તો રૂટ cos 2t અહીંયા ગુણાય એટલે અહીંથી રૂટ જતું રહીએ. તો હવે આ બધું ગુણાકારમાં લખો તો 3 sin સ્ક્વેર ટી cos ટી ઇન્ટુ cos 2t. અહીંથી રૂટ નીકળી ગયું. બરાબર, અહીંથી રૂટ દૂર થઈ ગયું કારણ કે લસા લીધો. cos વર્ગમૂળમાં cos 2t લસા લીધો. આપણે અહીંયા અંશમાં 2 અને આ છેદમાં 2 આ બે કેન્સલ થઈ જાય એટલે થઈ ગયો. હવે આપણે અહીંયા ઓછા વધતા આ sin ક્યુબ ટી એમને રહ્યું. sin 2tનું સૂત્ર મૂકી દીધું 2 sin t cos t. આ છેદમાં ગયું તો cos 2t આખું હતું અને આ રૂટ આવ્યું. અંશનો લસા જે છે, અંશનો લસા છેદમાં લખાય તો આ છેદમાં લખ્યું. આ આપણે dx/dt તૈયાર કર્યું. આવી જ રીતે dy/dt અહીંયા તૈયાર થાય છે. તેમના અંશનું વિકલન તો cos ક્યુબ ટીનું વિકલન પહેલાં ડાઉન કટ કરો એટલે 3 cos સ્ક્વેર ટી અને cos ટીનું વિકલન -sin t. તો બધું જોઈન્ટ કરો એટલે -3 cos સ્ક્વેર ટી sin t થયું. આ અંશનું વિકલન થયું. ઓછા અંશ એમનમ એટલે cos ક્યુબ ટી બાયણે એમનમ રહ્યા. આ છેદનું વિકલન તો છેદનું વિકલન આપણે આગળનામાં જોયું હતું. તો અહીંયા 2 ઉડી જાય, અહીંયા 2 ઉડી ગયા એટલે આપણે રૂટ cos 2t લસા લ્યો એટલે અહીંથી રૂટ દૂર થઈ જાય. આ ઓછા છે એટલે આ ઓછાવાળું પદ રહીએ. આ એમ રહ્યું. અહીંયા sin 2tનું સૂત્ર 2 sin t cos t. હવે આપણે dy/dx તૈયાર કરવું છે. તો અંશમાં dy/dt છેદમાં dx/dt આપણી પાસે સૂત્ર છે જ. તો dy/dt વાળું પદ ઉપર લખવાનું. તો અહીંયા આ આખું પદ છે. બરાબર, બેયનો છેદ સરખો છે. બેયનો છેદ છે એ સરખો છે. જુઓ, બેયનો છેદ સરખો છે. આ છેદ અને આ છેદ બે સરખો છે. એનો મતલબ એવો થયો કે છેદ ઉડી જશે. આપણે ગુણોત્તર લેશું એટલે બેયનો છેદ કેન્સલ. ગુણોત્તર લેશું એટલે બેયનો છેદ સરખો છે એટલે છેદ લખવાની જરૂર છે નહીં. છેદ કેન્સલ.
આ વાયવાળું પદ છે એનો અંશ અંશમાં આવશે અને dx બાય ડીટીનો અંશ છે એ અહીંયા છેદમાં આવશે. તો આપણે અહીંયા આ અંશ લખવો છે તો અહીંયા સાઇન ટી કોસ ટી છે, અહીંયા સાઇન ટી કોસ ટી છે. તો સાઇન ટી કોસ ટી અંશમાંથી સામાન્ય લઈ લીધા તો સાઇન ટી અને કોસ ટી સામાન્ય લઈ લ્યો તો ત્યાં શું વધે? તો આ પદ વધતાવાળું છે અને આગળ લખો તો 2 કોસ ક્યુબ ટી વધે. અહીંયા સાઇન ટી અને કોસ ટી બહાર કાઢી લીધા, સામાન્ય કાઢ્યા. સાઇન ટી અને કોસ ટી વાળું પદ સામાન્ય કાઢ્યું તો 2 કોસ ક્યુબ ટી એટલું વધે પહેલા પદમાં. તો 2 કોસ ક્યુબ ટી વધ્યું. સાઇન ટી કોસ ટી સામાન્ય કાઢ્યા એટલે કાઉન્સમાં 2 કોસ ક્યુબ ટી. અહીંથી સાઇન ટી કોસ ટી સામાન્ય કાઢો એટલે -3 એક વખત કોસ ટી આવે અને કોસ 2t. તો -3 કોસ ટી એક વખત અને કોસ 2t. આવું જ સેમ ટુ સેમ આપણે અહીંયા કરવાનું છે. સાઇન ટી અને કોસ ટી લસા લેતા જે વધે એ પદ લખવાનું છે. તો 3 સાઇન ટી કોસ 2t વધે, 3 સાઇન ટી કોસ 2t વધે અને અહીંથી સાઇન ટી કોસ ટી સામાન્ય કાઢો એટલે 2 સાઇન ક્યુબ ટી વધે. તો બેયનો સાઇન ટી કોસ ટી કોમન કાઢ્યા હતા એટલે આ સાઇન ટી ઉડી ગયા, આ કોસ ટી ઉડી ગયા. હવે ખાલી આપણી પાસે વધ્યું આટલું. અહીંયા દાખલા નંબર 7 જે છે બરાબર એ આપણે ગણેલો જ છે, આખો સમજાવવાનું ખાલી બાકી છે. તો એ સમજાવવાની મેથડ આપણે અહીંયા ચાલે છે. તો એક્સ dx બાય ડીટી, વાય dy બાય ડીટી તૈયાર કર્યા, બેનો ગુણોત્તર તૈયાર કર્યો તો સાઇન ટી કોસ ટી ઉડી ગયું. હવે ખાલી આનું સાદુરૂપ આપવાનું છે. એમાં જ્યાં આમાં ખૂણો ટી છે અને આમાં ખૂણો 2t છે તો 2tને આપણે ટીમાં રૂપાંતરિત કરવા માટે આપણે ગુણિત ઉપગુણિતના સૂત્ર. તો કોસવાળી લાઈનમાં કોસનું ગુણિત ઉપગુણિતનું સૂત્ર કોસ 2t. કોસ 2tના 3 સૂત્ર છે. કોસ સ્ક્વેર ટી, સાઇન સ્ક્વેર ટી, કોસ સ્ક્વેર ટી ઓછા સાઇન સ્ક્વેર ટી. પછી કોસ 2tનું બીજું સૂત્ર ખાલી કોસના સ્વરૂપમાં 2 કોસ સ્ક્વેર ટી -1 અને ખાલી સાઇનના સ્વરૂપમાં 1 - 2 સાઇન સ્ક્વેર ટી. તો કોસની લાઈનમાં કોસનું સૂત્ર ખાલી લગાડશું અને સાઇનની લાઈનમાં ખાલી સાઇનનું સૂત્ર લગાડશું. તો કોસ 2t જ્યાં દેખાય છે ત્યાં આપણે ગુણિત ઉપગુણિતનું સૂત્ર કોસ 2tનું 2 કોસ સ્ક્વેર ટી -1 લગાડ્યું, બાકી બધું એમનું. એવી રીતે છેદમાં અહીંયા કોસ 2t છે તો ત્યાં સાઇન છે એવી થઈ એટલે અહીંયા સાઇનમાં સૂત્ર લગાડશું કોસ 2tનું 1 - 2 સાઇન સ્ક્વેર ટી. હવે આ કાઉન્સ છોડી નાખવાનું. તો આ 3 કોસ ટી જે છે 3 કોસ ટી આની અંદર ગુણી નાખવાના, અહીંયા 3 સાઇન ટી અહીંયા ગુણી નાખવાના. એટલે આ જે dy બાય dx છે એ આપણે અહીંયા દર્શાવ્યું છે. આ ગુણી નાખો એટલે આ પ્રમાણે થયું. સાદુરૂપ આપો એટલે 3 કોસ ટી, આ પ્લસ પદ છે તો 3 કોસ ટી, આ માઇનસ, આ બે કોસ ક્યુબ ટી વાળા પદ છે તો આ બેની બાદ બાકી થઈ જાય. 2 - 6, 2 - 6 એટલે -4 કોસ ક્યુબ ટી -4 ટાઈમ્સ. એવી રીતે 3 સાઇન ટી, આ બેનું સાદુરૂપ -4 સાઇન ક્યુબ ટી. તો કોસ 3t અને સાઇન 3tના સૂત્ર થયા. તો આ સાઇન 3tનું સૂત્ર થયું 3 સાઇન ટી -4 સાઇન ક્યુબ ટી અને કોસ 3tનું સૂત્ર પણ નિશાની ઉલટી છે એટલે માઇનસ કોસ 3tનું સૂત્ર કહેવાય. કોસ 3t એનું સૂત્ર 4 કોસ ક્યુબ ટી -3 કોસ ટી. અહીંયા આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે ઉલટી નિશાની છે. ઉલટી નિશાની છે એટલે પહેલાં માઇનસ સામાન્ય કાઢ્યા. માઇનસ સામાન્ય કાઢ્યા એટલે અંશમાં કોસ 3tનું સૂત્ર થયું, છેદમાં સાઇન 3tનું સૂત્ર થયું. કોસના છેદમાં સાઇન એટલે કોટ, તો આ કોટ 3t થઈ ગયું. માઇનસ કોટ 3t જવાબ થાય dy બાય dx. બરાબર, આનું સાદુરૂપ થોડુંક બરાબર બીજા દાખલાઓ જે અન્ય પ્રચલ વિધેયના છે એના કરતાં થોડુંક ટફ છે, પણ સિસ્ટમેટિક રીતે તમે ચાલ્યા જાઓ એટલે એની મેળે ટૂંકમાં આપણે જવાબ તરફ જઈ શકીએ. તો અહીંયા ભાગાકારનો નિયમ લગાડવાનો છે. પહેલાં dx બાય ડીટી dy બાય ડીટી મેળવવા માટે પહેલાં ભાગાકારના નિયમથી આપણે વિકલન કર્યું. બરાબર, અમુક સ્ટેપ છે, સામાન્ય સ્ટેપ આપણે દર્શાવવાની જરૂર હોતી નથી. બરાબર, અહીંયા સાઇન ટીન કોસ ટી સામાન્ય કાઢી લીધું, ત્યાંથી ડાયરેક્ટ સામાન્ય કાઢીને સીધા લખ્યા. પહેલાં પદ લખીએ અને પછી સામાન્ય કાઢીએ તો એક સ્ટેપ વધી જાય. આપણે એક સ્ટેપ અહીંયા ઓછું કરી નાખ્યું. સાઇન ટી કોસ ટી સામાન્ય કાઢીને સીધા લખ્યા. બેયનો છેદ ઉડી ગયો કહેવાય. આ અને આ બે ઉડી ગયું અહીંયા. પછી અહીંયા કોસ 2tના બે જગ્યાએ સૂત્ર મૂક્યા. આ કોસ 2t કોસ 2t 2t ખૂણો છે, ડબલ ખૂણો છે, એને ટીમાં રૂપાંતરિત કરવા માટે કોસ 2tનું ગુણિત ઉપગુણિતનું સૂત્ર અહીંયા બે જગ્યાએ મૂક્યું છે.
અને પછી કાઉન્સ છોડી નાખો એટલે cos 3t અને sin 3tના સૂત્ર અહીંયા તૈયાર થાય છે. એ એની જગ્યાએ મૂકી દો એટલે કોસના છેદમાં સાઇનને કોટ કહેવાય એટલે cot 3t થયું કહેવાય. અહીંયા દાખલો કમ્પ્લીટ થયો. હવે આપણે આના પછીનો દાખલો 8મો દાખલો જોવાનો છે. આઠમા દાખલાની રકમ આ પ્રમાણે છે. x બરાબર a x બરાબર a cos t પ્લસ log tan t by 2 cos t પ્લસ log tan t by 2 અને y બરાબર a sin t. તો અહીંયા આપણે dx બાય dt xનું ટીની સાપેક્ષે વિકલન કારણ કે પ્રચલ ટીના સ્વરૂપમાં x અને y બંને આપેલા છે તો આ એ અચળ છે એટલે એમ નંબરીએ cos ટીનું વિકલન માઇનસ sin t પ્લસ લોગનું વિકલન અહીંયા બે પદ સરવાળામાં છે પ્લસ વચ્ચે પહેલાં આનું વિકલન થાય જે થાય પછી પ્લસની નિશાની. હવે આનું વિકલન તો ત્રણ પદ સૂર્યક્રમમાં જ છે log tan અને t બાય 2 સૂર્યક્રમમાં સંયોજન છે તો સૂર્યક્રમમાં સંયોજન હોય તો આપણે વારાફરતી વિકલન છે એ કરવાનું થાય. પહેલાં લોગનું વિકલન 1/10 આ tan t બાય 2 1/10 t બાય 2 પછી ટેનનું વિકલન sec વર્ગ t બાય 2 sec વર્ગ t બાય 2 ટેનનું sec વર્ગ અને t બાય 2નું 1/2. અહીંયા આપણે dx બાય dt કમ્પ્લીટ થયું. પહેલાં લોગનું 1/10 t બાય 2 લોગનું વિકલન એટલે આ એકના છેદમાં આ પદ જાય આ એકના છેદમાં પછી ટેનનું sec વર્ગ થાય t બાય 2 એમ નંબરીએ પછી t બાય 2નું 1/2 ટીની સાપેક્ષે વિકલન છે એટલે 1/2. હવે આનું આપણે સાદું રૂપ આપવાનું છે તો આ એ એમ નામ માઇનસ sin t પ્લસ અને સાઇન કોસમાં રૂપાંતરિત કરીએ એટલે સાઇન કોસમાં રૂપાંતરિત કરીએ તો 1/2 આ જે છે એ 1/2 થયું sin t બાય 2 ઇન્ટુ cos t બાય 2. આ જે sin t બાય 2 બરાબર છેદમાં cos t બાય 2 અને અહીંયા 1/cos સ્ક્વેર t બાય 2 તો એક cos t બાય 2 ઉડી જાય એટલે cos t બાય 2 વધે એ છેદમાં વધે. આને આપણે સાઇન કોસમાં રૂપાંતરિત કરીએ એટલે આટલું વધે sec વર્ગ એટલે 1/cos સ્ક્વેર sec વર્ગ t બાય 2 તો એનું 1/cos સ્ક્વેર t બાય 2 એટલે છેદમાં cos સ્ક્વેર બે વખત આવે. અહીંયા sin t બાય 2 છેદમાં cos t બાય 2 થાય એટલે એક cos t બાય 2 ઉડી જાય એટલે એક cos t બાય 2 વધે એ છેદમાં વધે અને sin t બાય 2 ઓલરેડી વધે. તો આટલું સાદું રૂપ આપણને મળ્યું એ માઇનસ sin t પ્લસ 1/ આ sin 2 થીટાનું સૂત્ર થયું 2 sin t બાય 2 cos t બાય 2 એટલે એ sin 2 થીટાનું સૂત્ર એટલે ખૂણો ડબલ થાય તો t બાય 2 નો ડબલ ખૂણો એટલે t થાય. તો અહીંયા એ માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 છેદમાં sin t એટલે કે એ cos સ્ક્વેર ટી 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી એટલે cos સ્ક્વેર ટી છેદમાં sin t. આ આપણને dx બાય dt મળ્યું સાદું રૂપ આપતા એ cos સ્ક્વેર ટી છેદમાં sin t અને અહીંયા આવે yનું ટીની સાપેક્ષે વિકલન dy બાય dt ઇઝ ઇક્વલ ટુ એ cos t sin t નું cos t તો આ dy બાય dt થયું આ dx બાય dt આ dy બાય dt. હવે આપણે dy બાય dx મેળવવું છે તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ અંશમાં dy બાય dt છેદમાં dx બાય dt. dy બાય dt આપણી પાસે ઉપર છે a cos t છેદમાં dx બાય dt a cos સ્ક્વેર t
छेदमां साइन टी, तो छेदमां साइन टी। रेडी? ए कोस टी उड़ी गયું, एक कोस વધે છેદમાં વધે, આ સાइन ટી ઉપર જાય એટલે અંશમાં વધે, તો ઉપર સાइन ટી વધ્યું, છેદમાં કોસ ટી વધ્યું, ઉપર સાइन ટી છેદમાં કોસ ટી, એને ટેન ટી કહેવાય, તો આ ટેન ટી। તો આ રીતે આપણને વિકલન dy બાય dx જે છે એ જવાબ ટેન ટી જવાબ આવે આનો। આપણને જે રકમ આપેલી છે 8મા દાખલાની રકમ, બરાબર, આ એક્સનું ટીની સાપેક્ષે વિકલન કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। આ તો સિમ્પલ જ છે, આમાં બંનેમાં એ જે સ્મોલ એ આપેલો છે એ અચળ કહેવાય। આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ છીએ એટલે સ્મોલ એ અચળ કહેવાય, તો સ્મોલ એ અચળ, તો અહીંયા એક્સનું ટીની સાપેક્ષે વિકલન આપણે કર્યું, સ્મોલ એ અચળ, આ કોસ ટીનું માઇનસ સાઇન ટી, લોગ ટેન ટી બાય ટુ, પહેલાં લોગનું વિકલન થાય, પછી ટેનનું થાય ને પછી ટી બાય ટુનું થાય। 12નું વિધેય હોય, 12થી વિકલન આપણે કરીએ છીએ, સૂર્યક્રમમાં સંયોજન જે એમાં 12થી આપણે વિકલન કરીએ છીએ, તો 12નું વિધેય પહેલાં લોગ છે એટલે પહેલાં લોગનું વિકલન આ છેદમાં ગયું ઈ, પછી 10નું વિકલન આ અંશમાં લખ્યું ઈ, પછી ટી બાય ટુનું વિકલન આ કાઉન્સમાં 1/2 લખ્યું તે। હવે આનું સાદું રૂપ આટલું થાય, સાઇન કોસમાં આને રૂપાંતરિત કરવાથી, આને સાઇન કોસમાં રૂપાંતરિત કરો એટલે 2 સાઇન ટી બાય ટુ કોસ ટી બાય ટુ, 1/2, તો આ 2 છેદમાં છે એ પહેલાં અહીંયા લખ્યા, પછી આનું સાદું રૂપ આટલું થાય, સાઇન ટી બાય ટુ કોસ ટી બાય ટુ, આ સાઇન ટીનું સૂત્ર થઈ ગયું કે ભાઈ। રેડી? આટલું 8મો દાખલો પૂરો થયો। હવે 9મા દાખલાની રકમ આપણે આ પ્રમાણે છે, નવમો દાખલો જે છે એ પ્રચલ વિધેયનું વિકલન કરવા માટેનો જ છે। સ્વાધ્યાય 5.6નો 9મો દાખલો, એ સેક થીટા, એ સેક થીટા અને y બરાબર બી ટેન થીટા। એક્સ અને વાય બંને આપેલા છે, સિમ્પલ જ છે, તો આપણે અહીંયા જાણીએ છીએ કે પ્રચલ તરીકે થીટા આપેલો છે, તો થીટાની સાપેક્ષે વિકલન થાય, તો થીટાની સાપેક્ષે વિકલન કરતા એ અચળ સેક થીટાનું સેક ઇન્ટુ ટેન એટલે સેક થીટા ઇન્ટુ ટેન થીટા, તો dx બાય ડી થીટા તૈયાર થયું। વાયનું થીટાની સાપેક્ષે વિકલન dy બાય ડી થીટા, બી એમનેમ બી અચળ, ટેનનું વિકલન સેક વર્ગ થીટા, તો આ સેક વર્ગ થીટા। બંને સિમ્પલ જ છે, એ સેક થીટા અને બી ટેન થીટા, એક્સ અને વાય બંને થીટાના સ્વરૂપમાં આપેલું છે એ બંને। તો હવે આપણે ડીવાય બાય ડીએક્સ એટલે અંશમાં ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા, તો ડીવાય બાય ડી થીટા તો બી સેક વર્ગ થીટા, આ ડીવાય બાય ડી થીટાની કિંમત છેદમાં ડીએક્સ બાય ડી થીટા, બી સેક થીટા ઉડી ગયું, સેક થીટા ઉડી ગયું, અંશમાં બી વધ્યું, સેક થીટા વધ્યું, છેદમાં એ વધ્યું, ટેન થીટા વધ્યું, તો અહીંયા બી સેક થીટા એટલે એને સાઇન કોસમાં રૂપાંતરિત કરીએ તો બી અપોન કોસ થીટા થયું, છેદમાં એ ટેન એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, તો સેક થીટા એટલે 1 કોસ લખ્યું કહેવાય અહીંયા, 1 કોસ, અને ટેન એટલે સાઇનના છેદમાં કોસ લખ્યું, બેયનો છેદ કોસ થીટા છે એટલે કોસ થીટા ઉડી ગયા, બેયનો છેદ છે એટલે, તો આ બીના છેદમાં એ સાઇન થીટા વધ્યું, બીના છેદમાં એ સાઇન થીટા છેદમાં વધ્યું, છેદમાં સાઇન થીટાને અંશમાં લખીએ તો કોસેક થીટા લખાય, 1 સાઇન, બી એ છેદમાં છે તો આ બી અપોન એ, 1 સાઇન વધ્યું, 1 સાઇનને કોસેક કહેવાય, છેદમાં લખવું હોય તો સાઇન થીટા લખાય, અંશમાં લખવું હોય તો કોસેક થીટા લખાય, તો આ બી અપોન એ કોસેક થીટા જવાબ આપણને મળ્યો, અથવા બી અપોન એ અહીંયા સાઇન થીટા પણ લખી શકાય, સાઇન થીટા લખવું હોય તો છેદમાં લખાય, કોસેક થીટા લખવું હોય તો અંશમાં લખાય। અહીંયા આપણે 9મા દાખલાની રકમ છે એ કમ્પ્લીટ થઈ। હવે દાખલા નંબર 10, દસમો દાખલો, એક્સ બરાબર એ કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા
તો આ એ એક્સનું થીટાની સાપેક્ષે વિકલન અહીંયા થીટાના સ્વરૂપમાં છે, તો કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડે. પહેલું એમનામ, તો આ કાઉન્સની અંદર પહેલું એમનામ થીટા, સાઇન થીટાનું વિકલન કોસ થીટા, પહેલું એમનામ બીજાનું વિકલન વત્તા બીજું એમનામ એટલે સાઇન થીટા એમનામ, થીટાની સાપેક્ષે વિકલન 1. આ નાનો કાઉન્સ આપણે છોડી નાખીએ એટલે સાઇન થીટાનું આ પ્લસ સાઇન થીટા માઇનસ સાઇન થીટા એટલે એ બે કેન્સલ થઈ જાય. આ સાઇન થીટાના માઇનસ સાઇન થીટા કેન્સલ, તો આનું સાદુરૂપ એ થીટા કોસ થીટા આટલું આવ્યું. એ થીટા કોસ થીટા. આ આપણને dx બાય ડી થીટા મળ્યું, અને dy બાય ડી થીટા મેળવવા માટે આપણે y લખીશું. તો y આપણને આ પ્રમાણે આપેલો છે, એ કાઉન્સમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. તો dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ સાઇનનું વિકલન કોસ થીટા ઓછા પહેલું એમનામ બીજાનું વિકલન, તો કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે અહીંયા માઇનસ ફરી પાછું આવશે, પ્લસ બીજું એમનામ એટલે કોસ થીટા એમનામ પહેલાનું વિકલન થીટાનું 1. તો અહીંયા કાઉન્સ છોડી નાખો એટલે આ ઓછા ઓછા વધતા થાય અને આ ઓછા થાય એટલે આ કોસ થીટા આ ઓછા કોસ થીટા એ બે ઉડી જાય. જો આ પ્રમાણે આ કોસ થીટા આ ઓછો ઓછો વધતા આ થીટા સાઇન થીટા આ થયું ઓછા, તો આ કોસ થીટા આ કોસ થીટા ઉડી ગયું એટલે એ થીટા સાઇન થીટા, એ થીટા સાઇન થીટા. તો હવે dy બાય dx લખવું છે, તો ઉપર dy બાય ડી થીટાની કિંમત, નીચે dx બાય ડી થીટાની કિંમત. તો dy બાય ડી થીટાની કિંમત એ થીટા સાઇન થીટા અહીંયા મેળવેલી જ છે, અને dx બાય ડી થીટાની કિંમત એ થીટા કોસ થીટા, એ થીટા કોસ થીટા. તો હવે એ થીટા ઉડી ગયા, ઉપર સાઇન થીટા વધ્યું, નીચે કોસ થીટા વધ્યું, જેને કહેવાય ટેન થીટા. તો આ આપણે 10મા દાખલાનો જવાબ પણ ટેન થીટા આપણને મળી ગયો. હવે એક્સ અને વાય બંને થીટાના સ્વરૂપમાં આપેલા છે, બંનેનું થીટાની સાપેક્ષે વિકલન કરી અને આપણે બંનેનો ગુણોત્તર તૈયાર કર્યો, તો અહીંયા ટેન થીટા જવાબ તરીકે મળે છે. હવે સ્વાધ્યાય 5.6નો એક દાખલો જે બાકી છે, છેલ્લો દાખલો એક બાકી છે, 11મો દાખલો. એની રકમ આ પ્રમાણે છે. અગિયારમા દાખલાની રકમ x બરાબર વર્ગમૂળમાં a રેસ ટુ સાઇન ઇનવર્સ t વર્ગમૂળમાં a રેસ ટુ સાઇન ઇનવર્સ t અને y બરાબર વર્ગમૂળમાં a રેસ ટુ કોસ ઇનવર્સ t. એક્સ અને વાયની બંનેની કિંમત આપેલી છે, એ પ્રચલ ટીના સ્વરૂપમાં આપેલી છે. અહીંયા જુઓ, એક્સ અને વાય બંને આપેલો છે, એ પ્રચલ ટીના સ્વરૂપમાં આપેલો છે. અહીંયા વર્ગમૂળમાં એ સાઇન ઇનવર્સ ટી, અહીંયા એ રેસ ટુ કોસ ઇનવર્સ ટી છે. તો આ બંને જે આપેલું છે એનું આપણે ટીની સાપેક્ષે એક્સ વિકલન કરી dx બાય dt ને dy બાય dt કરીને પછી એનો ગુણોત્તર કરીએ એટલે આપણને dy બાય dx મળે. પરંતુ આ દાખલો જે છે એ આપણે આ બંને કિંમત આપેલી છે એના ઉપરથી એક્સ અને વાય બંને જે પ્રચલ ટીના સ્વરૂપમાં આપેલું છે એના ઉપરથી આપણે આ બંનેનો ગુણાકાર એક્સ ગુણ્યા વાય કરીએ, કારણ કે અહીંયા જુઓ બેયનો ગુણાકાર કરીએ એટલે બંને વર્ગમૂળની અંદર છે એટલે એક જ વર્ગમૂળમાં આવી જાય. એક્સ અને વાય એ રેસ ટુ સાઇન ઇનવર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇનવર્સ ટી આમ થઈ જાય. એના ઉપરથી બંનેનો ગુણાકાર કર્યો એક્સ ગુણ્યા વાય એટલે આ ગુણ્યા આ, તો આ બે પદ ગુણાકારમાં કરી નાખ્યું. તો આનું સાદુરૂપ આટલું થાય, વર્ગમૂળમાં સમાન આધાર ઉપર ઘાતાંકનો સરવાળો થાય. તો ઘાતાંકનો સરવાળો એટલે સાઇન ઇનવર્સ ટી પ્લસ કોસ ઇનવર્સ ટી, જે કોટી પ્રતિવિધેયનું સૂત્ર થયું એટલે એ થઈ ગયું એ રેસ ટુ પાઈ બાય 2. તો ડાબી બાજુ એક્સ ગુણ્યા વાય છે, ડાબી બાજુ એક્સ ગુણ્યા વાય છે. તો એક્સ ગુણ્યા વાયની કિંમત આપણને અહીંયા મળી, અચળના સ્વરૂપમાં મળી. તો આ આપણે ગૂઢ વિધેય ટાઈપનું થઈ ગયું. એટલે આપેલ જે પ્રચલ વિધેય છે એનું ગૂઢ વિધેયમાં રૂપાંતર થઈ ગયું અહીંયા.
હવે આનું વિકલન કરીને dy બાય dx મેળવવું છે તો આપેલા ગુટ વિધેયમાં રૂપાંતર થઈ જાય તો ગુટ વિધેયમાં સિમ્પલ જ હોય છે કે એક્સની સાપેક્ષે ડાયરેક્ટ વિકલન કરી શકો. તો અહીંયા એક્સ સાપેક્ષ વિકલન કરતા તો પહેલું એમનેમ, બીજાનું વિકલન વાયનું વિકલન dy બાય dx પ્લસ બીજું એમનેમ વાય એક્સનું વિકલન 1 અને આનું વિકલન આપણે કરવાનું છે. તો એનું વિકલન શું થાય તો અચળ પદનું વિકલન 0. એક્સની સાપેક્ષે વિકલન કરતા તો અચળ પદ કહેવાય, અચળ પદનું વિકલન 0. આમાંથી આપણે dy બાય dxને સૂત્રનો કરતા બનાવો તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ વાય પેલી બાજુ ગયા એટલે માઇનસ વાય થયું અને એક્સ પછી છેદમાં જાય એટલે ડિવાઇડેડ બાય એક્સ. તો એક્સ અને વાય જે આપેલા છે એનો ગુણાકાર કર્યો તો પ્રચલ વિધેય હતું એનું ગુટ વિધેયમાં રૂપાંતર થઈ ગયું. ગુટ વિધેયમાં રૂપાંતર થાય એટલે આપણે એક્સની સાપેક્ષે વિકલન કરી શકીએ. તો આ ડાયરેક્ટ એક્સની સાપેક્ષે વિકલન કરતા આપણને dy બાય dx મળ્યું એ આ પ્રમાણે મળ્યું માઇનસ વાય અપોન એક્સ. અહીંયા 11મો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો. તો સ્વાધ્યાય 5.6 આપણે અહીંયા કમ્પ્લીટ થયું. બરાબર, તો અહીંયા સુધી આપણે આજનું લેક્ચર જે છે એ આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ થયું છે, સ્વાધ્યાય 5.6. તો અહીંયા સુધી આપણે રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.7 છે એ જોવાનું થશે.